જયંતભાઈ સાચું કારણ તમને કહું કે ઇન્ટરનલ આમ આદમી પાર્ટીમાં ઇન્ટરનલ કોઈને આંતરિક સંબંધો ન હોય ને એવું છે. એ ટ્વિટરમાં જાહેરાત કરે ત્યારે તો ખબર પડે છે. એનો અર્થ એમ છે કે એની પહેલા નથી ઈશુદાનભાઈ ને ખબર પડતી, નથી પ્રવીણ રામ ને ખબર પડતી, નથી એના પ્રવક્તા હોય કોઈ પણ એને ખબર પડતી, નથી ગોપાલ ઇટાલિયાને ખબર પડતી, નહીં તો ચૈત્ર વસાવા તો હજી અત્યારે આમ આદમીમાં છે ખરા, પણ તમે જુઓ આખું જેમ કાશ્મીરને જેમ નકશામાં આપણે જોઈએ છીએ એવું ચૈત્ર વસાવાનું છે. તો ઘણા જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટી છોડી, ત્યારે જયંતભાઈ મેં કીધેલું તમારે એ સર્ચ કરી લેવાની છૂટ કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. જી બિલકુલ. તો લોકો ટ્રોલ કરનારા લોકો છે ને એક તો સમજતા નથી, તેને એમ જ છે કે બસ હવે આપણે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં વયા ગયા. એટલે ભાઈ જે સત્ય છે એ તો સ્વીકારો. વિરુદ્ધ કે ફેવર કોઈ પ્રવક્તા કે કોઈ વિશ્લેષક શું કામ જાય? હવે આપણે મૂળ વાત ઉપર આવીએ સાહેબ. તમારી જાણ ખાતર સાગર રબારી એટલે સૌરાષ્ટ્રમાં રાજુ કરપડા, ઉત્તર ગુજરાતમાં સાગર રબારી. સાગર રબારી એટલે જામનગરના પાલભાઈ આંબલિયા કોંગ્રેસના, એમ ભારતીય ભાઈ આમ આદમી પાર્ટીના સાગર રબારી એટલે ઉત્તર ગુજરાતના પાલભાઈ આંબલિયા. એ આંકડા શાસ્ત્રી પણ એની ખેડૂતની ને માલધારી સમાજ ઉપરની પકડ જે છે એ એવી છે કે મહેસાણા, બનાસકાંઠા ઇત્યાદિમાં ક્યાંય પણ સભા વગેરે કરવી હોય તો કેજરીવાલે પણ સભા કરવી તો સાગર રબારીની મંજૂરી તો છોડો, એની સિમ્પથી વગર સંભવ નથી. આટલું મોટું એનું નામ. અને સાગર રબારીને કોઈ બેનરની જરૂર નથી. આમ આદમીમાં તો હમણાં માની લો કે એ જોડાણ, એની પેલા તો એ કાયદેસર માલધારી અગ્રણી, કિસાન અગ્રણી તરીકે ડિબેટમાં આવતા હતા. આપણે બધા ટીવી ચેનલોમાં જોઈએ છીએ સાગર રબારી ડિબેટમાં આવતા હતા વિશ્લેષક તરીકે. અને માલધારી અને કિસાન સમાજના એવા પ્રશ્નો રજૂ કરે સાહેબ કે સરકારે કાન પકડવો પડે કે એની વાતને કોઈ અવગણી ન શકે. તો આપની જાણ ખાતર હમણાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એનો પ્રચાર શરૂ થયો તો ત્યારે મેં આપની જાણ ખાતર કીધેલું કે અત્યારે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા થઈ રહ્યું છે, પણ વેર ઇઝ ધ સાગર રબારી? મેં એમ કીધેલું સાગર રબારી ક્યાં છે? નહીતર ખેડૂતનો સૌથી મોટો જેને કહી શકાય એવો ચહેરો હોય તો એ નિષ્ક્રિય કઈ રીતે હોઈ શકે? સમજો. પણ હવે જે બનવા કાળી બન્યું હશે, પરંતુ તમારી જાણ ખાતર અંતે આ બધું જ રંધાતું હશે 15 દિવસ પહેલા. જે એના નિકટતમ લોકો છે એને તો ખબર જ હતી અથવા તો હોવી જ જોઈએ કે હવે આવું કાંઈક થઈ રહ્યું છે. કારણ કે નિષ્ક્રિયતા શબ્દ બહુ ખતરનાક છે. જે રીતે રાઘવ ચઢ્ઢા એની નિષ્ક્રિયતા જે હતી એના ઉપરથી ખ્યાલ આવી ગયો હતો કે કાંઈક નવી જૂની થવા જઈ રહી છે. તો તેમ છતાં જો પક્ષ એ નિષ્ક્રિયતાને આવી રાજીનામામાં પલટાતી અટકાવવાના, જેને ડેમેજ કંટ્રોલ કહેવાય, એવી કોઈ પગલા ન ભરે તો કર્યા ભોગવે. એ જ સ્થિતિમાં અત્યારે ભાઈ સાગર રબારીની વાત આવી, જે રાજુ કરપડા જેવી હતી. તે રાજુ કરપડા જેલમાં પ્રવીણ રામની સાથે હતા તો એણે પ્રવીણ રામને થોડું ઘણું કીધું હોય, ઈશુદાન ગઢવીને કીધું હોય, ગોપાલભાઈને ખબર હોય, એણે ઉપર વાત પહોંચાડી હોય. આવું બધું બનવું જોઈએ ને. પણ મેં જે શરૂઆતમાં કીધું ને, ઇન્ટરનલ કોમ્યુનિકેશનનો ભયંકર ગેપ છે. અને હવે આમ આદમી પાર્ટીમાં વ્યક્તિલક્ષી રાજનીતિ જે છે ને એ હાવી થઈ ગઈ. આ પંથકમાં તમે જુઓ અત્યારે જયંતભાઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તમે મોટા ભાગે જુઓ ગોપાલના મંજીરા વગડ્યા એટલા ઈશુદાનના નથી વગડ્યા, પ્રવીણ રામના નથી વગડ્યા, સાગર રબારી તો ચિત્રમાં જ નતા જાણે, સમજી લો. અને ચૈતર વસાવાના તો ક્યાંય દર્શન નથી. એ આદિવાસી પટ્ટામાં જ હતા. અને આ સાગરભાઈ રબારી પણ આદિવાસી પટ્ટામાં એની ભયંકર પકડ છે. તો એને ઉતારવા જોઈએ ને મેદાનમાં, પણ ન ઉતાર્યા. કારણ ચૈતર વસાવા આદિવાસી પટ્ટો સંભાળે છે, પ્રવીણભાઈ રામ ભાવનગર બાજુમાં ખેલ નાખે છે, ગોપાલ ઇટાલિયા એના પટેલ સમાજના જેટલા પણ સુરત થી માંડીને વિસાવદર પંથકમાં કે રાજકોટમાં પણ જે પટેલ લોકોની કોમ્યુનિટી વધુ હોય ત્યાં ફોકસ કરે છે. ઈશુદાનભાઈ ને ઓબીસી માં રસ છે એટલે એની રીતે છે. આખી પાર્ટીના તાણા વાણા જે ખરેખર એઝ એ ટીમ કામ કરવું જોઈએ, ટીમ કામ નથી કરતી. એનો ખામિયાજો અત્યારે સાગર રબારીના રાજીનામાથી પણ આપણે આમ આદમી પાર્ટીએ ભોગવવો પડ્યો. અને જેને ખબર હોય, ધારો કે જયંતભાઈ, એ પણ શું કામ બોલે? કારણ કે આ લોકોમાં પ્રોબ્લેમ, તમે એમ કહો ને સાગરભાઈએ રાજીનામા, કારણ શું ખબર છે? કોઈ કહેશે નહીં, હું આપને કહું. કારણ ઈ છે,
આ લોકોની એક શોર્ટ ટર્મ જે સિસ્ટમ છે ને એ બહુ ખતરનાક છે. આજે હું રૂપાળો ને કાલ હું કદરૂપો, એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. જેથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એ બીજી જ સેકન્ડ ગદ્દાર થઈ ગયા. ગદ્દાર છે, ડરપોક છે, બી ગયા, ખરીદાઈ ગયા, લલચાઈ ગયા, વગેરે વગેરે, એક જ સેકન્ડમાં. એટલે ગઈકાલ સુધી તમારા એ હોના ના હતા તો થોડીક રાહ તો જુઓ. એના કરતા પરિપક્વ રાજનીતિજ્ઞ કોને કહેવાય? પાલભાઈ આંબલિયા તો કોંગ્રેસના છે, સમજો. એને જયારે ટીવીમાં કોઈએ પૂછવામાં આવ્યું કે ભાઈ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા, તમે એટલે કે પાલભાઈ આંબલિયા, સાગર રબારી, પ્રવીણ રામ ઇત્યાદિએ એને કોંગ્રેસમાં જોઈન્ટ કરાવવા માટે થઈને ખાસી મહેનત કરી હતી, તો તમને નથી લાગતું કે તમને દગો દીધો અથવા તો તમારી યારે ખાલી ફોટા પડવીને ભાજપમાં એનું નામ મોટું કરાવી લીધું કે જુઓ મને કોંગ્રેસ તૈયાર છે, મોટું પદ આપો, એવું નથી લાગતું? આવો અણિયારો પ્રશ્ન પૂછો તો પાલભાઈ આંબલિયાએ શું કીધું ખબર છે? એને આમ આદમીની જેમ છીછરા વેડા ન કર્યા. એને એમ કીધું કે કમનસીબ છે કે અમારામાં રાજુભાઈ કરપડા ન આવ્યા, અમે ખાસી મહેનત કરી, તેમાં જરાય ઇનકાર નથી, કારણ કે સારો માણસ છે, યુવાન છે, વિઝનરી છે, કિસાનોનો નેતા છે, લડાયક છે, બીજી કઈ ઘટે નહીં. તો એવા સારા માણસને કોણ મહેનત ન કરે પક્ષમાં લાવવાની? પણ અમે નાકામ રહ્યા એ જુદી વાત છે, પણ રાજુભાઈ કરપડા છે સક્ષમ નેતા, એમાં કોઈ શંકા નહીં. ભારતીય જનતા પાર્ટીમાં એનું જે થવું એ થાય, પણ એક વ્યક્તિ તરીકે સારા માણસને અમે ન લાવ્યા એનો અફસોસ તો રહેશે. આને કહેવાય પરિપક્વ રાજનીતિ. હવે ન આવ્યા એટલે અરે એમાં કાંઈ છે નહીં, તો હાવ ખોખું. એટલે તો તમે મહેનત છે નહીં કરતા હતા લાવવાની? જો ખોખું હતું તો તમારા પક્ષમાં ખોખા ભરવાની નહીં. એટલે જનતાને એક તો પેલા બધી બહુ ખબર પડે છે જયંતભાઈ, અને એટલે જ આવી સ્થિતિનું નિર્માણ થાય છે. રાજુ કરપડા ગયા, ઈ અને સાગર રબારી એ એક સિક્કાની બે બાજુ જેવા હતા, બેને બહુ સારું ટ્યુનિંગ હતું. હવે જ્યારથી રાજુભાઈ કરપડા ને ગદ્દાર ને ફલાણો ને ઢીકણો ને વેચાઈ ગયા ને આમ તેમ જે કહેવામાં આવ્યું, ઓબ્વિયસલી એને ન જ ગમ્યું હોય કોઈ પણ ભોગે, અને ન ગમ્યું હોય એટલે એની નિષ્ક્રિયતા જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જગ જાહેર થઈ. તમે જુઓ, રાજુ કરપડા નીકળ્યા અને ગોપાલ ઇટાલિયા ઉપર મોટો ભાર આવી ગયો, તો આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અગર કોઈ ખેડૂતોના ખભે બેહાડીને જીતાડી શકે અથવા તો એનું સમર્થન લઈ શકે એવું એક જ માથું બેચ્યું, જેનું નામ હતું સાગરભાઈ રબારી, મહામંત્રી હતા. તો તમે વિચાર કરો, એને ક્યાંય તમે એની સભા ફલાણું ઢીકણું રેલી રેલા ક્યાંય જોયું? પાન પત્રિકામાં નામ ઠામ? તો આ કેવું કહેવાય? આ પક્ષમાં આપણે હવે એક તમને જયંતભાઈ હાવ સાચી વાત કરું, આ બધાય પક્ષને હવે લાગુ પડે. હિન્દુસ્તાન વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પણ એકેય પક્ષમાં લોકશાહી નથી. પક્ષમાં હિટલરશાહી છે. બોલે સો નિહાલ સત શ્રી અકાલ. તમે લોકો એટલે કે આમ આદમી પાર્ટીના લોકો, તમારામાં જે લોકો છે એની કદર ક્યાં સુધી કરો છો? તમારામાં રે ત્યાં સુધી. પછી એને તમે હાવ લુગડા જેમ પછાડીને ધોબી ધુવે એમ ધોઈ નાખો, એમ ન ચાલે ને. ગરિમા નથી જાળવતા. અને તમારી જાણ ખાતા જયંતભાઈ, આમ આદમી પાર્ટીમાં પ્રોબ્લેમ શું છે? સાગર રબારી હોય, પ્રવીણ રામ હોય, ચૈતર વસાવા હોય, ગોપાલ હોય કે ઈશુદાન હોય, આમાં કોઈ કરતા કોઈને એમ થાય કે મારે જયંતભાઈને ટિકિટ આપી છે તો આપી નથી શકતા. કેવળ ભલામણ કરી શકે. નક્કી કોણ કરે? જે બિહાર, ઉત્તર પ્રદેશના ટૂંકમાં પરપ્રાંતીય પેડ વર્કરો રાખ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, એની સંખ્યા 1000ની આળે ગાળે છે, જેનો પગાર 80,000 થી 1.5 લાખ સુધીનો છે, જેને બુલેટ લઈ દેવામાં આવ્યા છે, જેને મકાન આસિયાના ભાડે અથવા તો ઓલા લઈ દેવામાં આવ્યા છે, ઈ લોકો રિપોર્ટ કરે અને ઉપરથી સેન્કશન થાય તો થાય. આ લોકોની ખાલી હેસિયત કેટલી? ભલામણ કરવાથી વિશેષ કાંઈ નહીં. ભલામણ કરે કે ફલાણાભાઈ જયંતભાઈને ટિકિટ આપો, પણ જયંતભાઈને ટિકિટ દેવી કે ન દેવી નક્કી કરે પરપ્રાંતીય. બોલો, હવે એને એ નથી ખબર પડતી કે જયંતભાઈની અહીંયા ઉપજણ કેટલી, કારણ કે પોતાની જ કઈ ઉપજણ નથી હોતી, પરપ્રાંતીય હોય છે, એની શું ઉપજણ હોય? પણ એ લોકો નક્કી કરે, ટૂંકમાં ભાવ થાલ જે ગણો તે એનો રિપોર્ટ ઉપર જાય પછી મળે. એટલે અહીંયા આ બધા જે છે ઈશુદાનભાઈ થી માંડીને બધા એ લોકો ચહેરા ઠીક છે, આપણને અત્યારે અહીં મોટી મોટી વાતો કરતા ફરે, પણ કોઈ છાતી ઠોકીને એમ ન કહી શકે કે હું તમને ટિકિટ અપાવું, જાવ, કોઈ ના નહીં પાડી, એવું કોઈ કહી કેમ નથી. એટલે આ લોકો છે ને, આમ તમે જુઓ તો એ ખાલી બીબા છે, બીબા.
આમ પૂતળા હોય ને શોકેસમાં એના જેવા, એનામાં જાન ન હોય. એટલે એક તો ઈ કે તમે જેમ કીધું ચૂંટણીનો ઢંઢેરો બનાવવો હોય તો સાગરભાઈ રબારીને કિસાન માટેના મુદ્દાની રાય લેવી જોઈએ ને, કોઈ હરામ બરોબર કોઈ લેતું હોય તો. અને બીજું કે જે લોકો નીકળી જાય એની આ લોકો રાતોરાત એવી ધૂળધાણી કરે કે ઓલા લોકોને એમ થાય કે આમાં મતલબ શું થયું. તમે વિચાર કરો કે રાઘવ ચઢ્ઢા એ તો ખેર આમ આદમી પાર્ટીમાં હતા, 15 વર્ષ એને નાખ્યા, જે કઈ લાભ ઇત્યાદિ મેળવા હોય. હરભજન સિંહ એને હું કાંદો કાઢી લીધો, ઇન્ટરનેશનલ ક્રિકેટર, એટલો બધો માણસ પ્રખ્યાત છે. ઉલટાનો એના આવવાથી આમ આદમી પાર્ટીને આબરૂ વધી હોય, સમજી લો કે ભાઈ આવો સારો ક્રિકેટર, ઇન્ટરનેશનલ આપણે વર્લ્ડ કપ જીતાતા એમાંના એ ટીમના સદસ્ય એ આમ આદમીમાં જોયું તો આમ આદમીને આબરૂ વધે. એને બદલે તમે જુઓ ઈ સહિતના નામ આવ્યા. હજી તો લીગલી તો રાઘવ ચઢ્ઢાની 3 જણાએ પોતાનું જાહેર કર્યું. ઓલા લોકો તો હજી પાઇપલાઇનમાં છે, હવે કરી નાખશે એ જુદી વાત છે, પણ પાઇપલાઇનમાં છે. તેમ છતાં તમે જુઓ ઈ ભેગું તેને દિવાલ ઉપર લખાઈ ગયું પંજાબમાં એના મકાન, ગદ્દાર ગદ્દાર ગદ્દાર. એટલે આ તમારી માનસિક શોર્ટ ટર્મ માનસિકતા જે છે ને એ નડી. એ સાગર રબારીને તો ખબર જ હોય. એટલે સાગર રબારીએ ચૂંટણી સુધી વળી રાહ જોઈ કે ભાઈ અત્યારે હું ચૂંટણી ટાણે પરેશ ગોસ્વામીની જેમ રાજીનામાની જાહેરાત કરું તો જરાક વધારે પડતું લાગે. હવે આપણે આ પક્ષમાં એટલો સમય રહ્યા છીએ અને એને થોડું ઘણું આપણને મહામંત્રી બનાવ્યા કે જે ગણો તે, પણ અંદર ખાને બહુ આપણી વેલ્યુ જે કરવી જોઈએ નથી કરી. તો એને ખાલી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થવા પૂરતી રાહ જોઈ. નહીતર આ ખતબત્તું હતું 15 દાડાથી. તો 15 દાડાથી ખતબત્તું હોય, જો તમને ને મને જયંતભાઈ ખબર પડી હોય તો એ પક્ષના લોકોને ખબર ન પડે. ધારો કે ન પડી હોય તો કેટલું મોટું વેક્યુમ છે ઈ પણ અંદાજ આવી શકે ને. અને ક્યાંય સાંભળ્યું રાજુ કરપડાને મનાવવાના ઈશુદાન ગઢવીએ પ્રયાસ કર્યા હોય ક્યાંય તમે સાંભળ્યું? રાજુભાઈ કરપડા પછી ભાઈને કરસનદાસભાઈ ભાદરકા વાળા ગયા, ઈશુદાનભાઈએ ક્યારે સાંભળ્યું? છાપામાંથી માંડીને ટીવીમાં ક્યાંય જોયું કે એના ઘરે ગયા હોય, મનાવવાની કોશિશ કરી હોય, કઈ વાતચીત કરી હોય વગેરે વગેરે, જેને ડેમેજ કંટ્રોલ કહેવાય. અરે ઈ તો છોડો, કોઈએ ઈશુદાનભાઈને પત્ર લખ્યો, રાજુભાઈ કરપડાએ કેજરીવાલને લખ્યો રાજીનામાનો પત્ર, કાં ઈશુદાનભાઈ ન લખ્યો? પછી ભાદરકાભાઈ કરસનદાસજી ભાદરકા એને કાંઈ ઈશુદાનભાઈને વિનંતી ન કરી ભાઈ જો તમે મારી વાત નહીં માનો મારે આ છોડવામાં આમ ને તેમ. ઉલટાનું બીમારી બાના સબબ ઘણો સમય તો કહેવાતી રીતે નિષ્ક્રિય રહ્યા પક્ષથી. તો એમાંય ડેમેજ કંટ્રોલ ક્યાં કોઈએ કર્યું? ઈ એને રેવું જ રે, જવું તો જાય. એટલે હું તો હકીકત ઈ કહું, આપણે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લડતા હતા ત્યારે પણ તમે વિડીયો તમારે જોઈ લેવાની છૂટ આપણે કીધેલું કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે એવા ને એવા રહે અને પાર્ટી આવી રહે તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ અંડરલાઈન મેં કીધું આ વાતને અંડરલાઈન કરજો. આ જે લોકો વિડીયો જોવા જોઈ લે કે ગોપાલ ઇટાલિયા અત્યારે જેવા છે એવા રે તો આ પાર્ટીનું ભવિષ્ય છે. નહીતર ધબોય નવાહા ઈ શબ્દ પણ વાપરેલો છે, જૂના વિડીયો જોઈ લેવાની છૂટ. તો આપણે શત્રુ કોઈના શું કામ હોય, પણ જે છે એ કેવું જોઈએ. અને બીજું અત્યારે ગુજરાતમાં પ્રોબ્લેમ, ગુજરાતમાં નહીં આમ તો સારી જગ્યાએ કોઈ સાચું કહેનારું નથી. કારણ કે બધાને એમ છે કે આપણે શું કામ કડવું થવું. કારણ કે હું જયારે પણ આવું બોલ્યો તો ત્યારે બધા એની તો પાછી પાવરફુલ લોબી છે સોશિયલ મીડિયાની, એટલે એ લોકો મંડ્યા ટ્રોલ કરવા. તમને ભાજપના પડીકા મળી ગયા, તમે ગભરાઈ ગયા, તમે વેચાઈ ગયા, તમે ખરીદાઈ ગયા, એનું જે સિસ્ટમ છે એ પ્રમાણે મંડ્યા. એટલે ભાઈ સાહેબ પડીકાની તો મૂકો, પથા તમારું કરો, તમે ક્યાં છો? અત્યારે શું થયું, એક પછી એક કાંગરા ખરવા માંડ્યા. હવે તમારી જાણ ખાતર આ આખું અસ્તિત્વનો પ્રશ્ન થઈ ગયો આમ આદમી પાર્ટીનો. હવે લોકો ભરોસો કરતા પેલા 10 વખત વિચારશે. કે પેલી રામ તેરી ગંગા મેલી પિક્ચર છે ને, રામ તેરી ગંગા મેલી, એ પિક્ચરમાં એક દ્રષ્ટિહીન વ્યક્તિ હોય, એ રોડ ક્રોસ કરવાની કોશિશ કરતા હોય તો એની હિરોઈન છે એ માનવતાના નાતે એનો હાથ પકડી કે ભાઈ મારા બાપુજીની ઉંમરના છે એટલે બિચારી હાથ પકડીને રોડ ક્રોસ કરાવે. ઓલો ભાભો છે ને એ બુદ્ધિપૂર્વક કહે છે કે બેટા તને વાંધો ન હોય તો અહીં બાજુમાં જ મારું ઘર છે, મને મૂકી જઈશ તો હું અથડાઈ કૂટાઈ ન જાઉં. તો ઓલી દયાળુ બાઈને એમ થયું હિરોઈનને કે ભાઈ દાદા છે તો હવે બિચારાને મૂક્યા વધુ કે હાલો ને બાપા મૂકી જાઓ. ક્યાં ઘર આવ્યું? તો હાલતા હાલતા રેડ લાઇટ વિસ્તારમાં લઈ જાય. પછી બાઈ બધું સમજી જાય હિરોઈન. પછી એક ડાયલોગ એમાં બોલે છે કે હવે તમે જે કર્યું હોય તે, પણ દાદા મારી તમને એક સલાહ છે, વિનંતી છે કે હવે તમારે આવા ધંધા કરવા હોય તો કરો, મને વાંધો નથી, પણ હવે આંધળાના વેશમાં ન કરો, દ્રષ્ટિહીનના વેશમાં. તમારી પાસે હાલાક લોગ અંધે પર ભી ભરોસા નહીં કરેંગે. એમ હવે આમ આદમી પાર્ટીમાં એવું થયું. જેટલા દિગંતો ભારતીય જનતા પાર્ટીથી કહેવાતી નારાજગીને કારણે આમ આદમી પાર્ટીને વૈકલ્પિક પક્ષ માનીને
જવાની કોશિશ કરતા હતા. જવાહર ચાવડાથી માંડીને જગમલભાઈ વાળા સુધીના બધાએ બ્રેક મારી દીધી અને બધાને થયું કે આ તો ખોખલી ઓલા હરેગવાના લાકડા જેવું. હરેગવાનું ઝાડ હોય ને બહુ મોટું તોતિંગ ઝાડ લાગે, એની ડાળું હોય એની તો એવડી લાંબી ડાળું હોય તમને લાગે ઘરનું આડહર થઈ જશે. પણ આડહર તો છોડો, એ ડાળની માથે થોડોક વજન આવે તો એ ભાંગી જાય, કારણ કે હોય બટકનું લાકડું. તો આમ આદમી પાર્ટી હવે બટકણી પાર્ટી થઈ ગઈ હોય એવી લોકોને અહેસાસ થયો, એટલે લોકો એમાં જતા અટકા. જવાહરભાઈ ચાવડા અને જગમલ વાળાને તમે જુઓ, બધા જવાના હતા. શું કામ બ્રેક લાગી ગઈ? શું કામ એક પછી એક લોકો નીકળવા માંડ્યા? શું કામ ડેમેજ કંટ્રોલ નથી થતું? શું કામ દિલ્હીમાં પણ આવું સત્યાનાશ થવા માંડ્યું? કારણ કે બધી ઉઘાડું પડતું જાય છે. તમે લોકો જે ફેબ્રિકેટેડ ચહેરો લઈને આવ્યા હતા એના જેવી વાસ્તવિકતા નથી. તમે એક શીશ મહેલની વાત થી હજી ઓલગા નતા થયા. શીશ મહેલની વાત અરવિંદ કેજરીવાલની વળી બીજા શીશ મહેલ, હવે સાચું ખોટું રામ જાણે, પણ ભારતીય જનતા પાર્ટીએ બીજા શીશ મહેલ એટલે કે અરવિંદ કેજરીવાલના બીજા મકાનની તસવીરો પર બતાવી જે હાઈ ફાઈવ છે. એટલે ભાઈ તમે કોમન મેનની વાત કરતા હતા, તમે મેટ્રોમાં આવવાની વાત કરતા હતા, ઓટો રિક્ષામાં આવવાની વાત કરતા હતા, તમે ટ્રસ્ટીશીપથી સરકાર ચલાવવાની વાત કરતા હતા, પરિશુદ્ધ રાજનીતિની વાત કરતા હતા. આવું બધું ક્યાં ગયું? શું કામ તમે સોશિયલ મીડિયાના જ સ્ટાર બની ગયા? શું કામ તમે લોકો હાઈફાઈ જીવવા માંડ્યા અને ખાલી પ્રજાને બતાવવા માટે જેમ ઓલા બધા લોકો હવે આક્ષેપ કરે છે ને, ભાજપે કરે છે, રાજુ કરપડાએ કરે છે, બધાય કરે છે. શું કે છે કે આ લોકો ઉપરનો શર્ટ છે ને ઈ રવિવારીનો કે બુધવારીનો જે કહેવાય ઈ પહેરે, અંદર ગંજી ઈ કોઈ સારી બ્રાન્ડનું જોગી કેવું કંઈક નામ કે છે, જોકી કેવું, ઈ ગંજી એનું હોય. હા, પણ ઉપર જે રવિવારીનો બુસ્કટ હોય આ એના જેવો એનું ફેબ્રિકેટેડ ચહેરો છે. ધીરે ધીરે માણસને ખબર પડતો જતો એવી હાલત છે. એટલે આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક આવા ધરોહર કહેવાય. જો રાજુ કરપડાનું રાજીનામું આપ્યું ત્યારે આપણે મેં જેમ કીધું, ધારો કે આ તંબુમાંથી બંબુ ખડી ગયો આવી મેં વાત કરી તો બધાએ કોમેન્ટ કરી કે તમે તો રાજુભાઈ કરપડાની વખાણ કરો છો, એના જવાથી કાંઈ ફેર પડતો નથી ને, ગોપાલભાઈ જિંદાબાદ. એટલે ભાઈ ભગવાન તમને હો વરના કરે, પણ નુકસાન છે ઘરનો મોભી વયો જાય ને, નુકસાન થાય એ તો થાય જ. એમાં કોઈ ફેર વગરની વાત. એમાં તમે પછી ઉભા તો થઈ જાય, કોઈ ચિતામાં ચડી નથી જતું. ઘરનો મોભી ઓફ થઈ જાય તો બધા કઈ ચિતામાં ચડી નથી બેસતા, પણ એ ઘરને થોડુંક થપાટ તો લાગે. તો રાજુ કરપડા કિસાનોનો નેતા હતો, એના જવાથી થપાટ તો લાગી. ઈ હું કઉ છું કે તંબુમાંથી બંબુ તો થયું જ ને. અત્યારે રિઝલ્ટ આવશે કાલે, આવતી જ કાલે છે. તમે લખી રાખજો, મને બતાવજો શું થયું તે. એટલે એની જેમ આ સાગર રબારી જાય તો ઈથી મોટો, કારણ કે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ચહેરો કિસાનોનો છે અને એજ્યુકેટેડ છે, બધી રીતે સ્ટેટિસ્ટિક્સ સાથે વાત કરનારા છે. પણ આપણે જુઓ કે એને કોઈ મનામણા પીટામણાની કોઈ વાત જ નથી. જાય ત્યારે બસ એમનું રાજીનામું સોશિયલ મીડિયામાં આપી દે, બધા કે હશે. કોઈને ખબર નથી એના પ્રવક્તાને ખબર નથી, એના મેઇન ધરોહર કાર્યકર્તાને ખબર. બસ એ રાજીનામું આપી દીધું. એટલે આ પ્રકારની જે ગોઠવણ નથી, અંદરો અંદર ઇન્ટરનલ લોકશાહી નથી. એટલે આ અત્યારે જે છે આમ આદમીના દિવસો આવા બુરા શરૂ થયા છે. ગોપાલભાઈએ વારંવાર પૂછ્યું છે, ટીવીમાં પૂછવામાં આવ્યું તો ગોપાલભાઈએ કીધું છે, બધાએ પૂછ્યું સીએમ નો ચહેરો કોણ હશે? તો ગોપાલભાઈએ શું કીધું ખબર છે? તમે આમ આદમી પાર્ટી જોઈન કરો, હું તમારો ચહેરો જાહેર કરી દઉં સીએમ તરીકે. એટલે એ તો બુદ્ધિશાળી માણસ છે. પણ બીજી વખત જયારે પૂછવામાં આવ્યું કુનેહપૂર્વક, પિંક પોઈન્ટ જેને કહેવાય ને એવી રીતે, કે ભાઈ તમને શું લાગે છે કે ધારો કે આમ આદમી પાર્ટી સત્તાધારમાં આવે તો ચહેરો કોણ હોય? ઓલાએ કીધું ભાઈ ઈસુદાન ગઢવી જ હોય ને. એમ કે એ પ્રશ્ન જ ગેરવાજબી છે, કારણ કે ઈસુદાન અમારા પક્ષના નેતા છે. એ બહુ મોટી કારકિર્દી પત્રકારત્વની છોડીને આવ્યા છે, એટલે ઘણું મોટું સમર્પણ છે એનું આ પક્ષમાં, અને અત્યારે સક્રિય પણ છે. તો ઓબ્વિયસલી એનો ચહેરો હોય. તેમ છતાં એને પછી એક બુદ્ધિપૂર્વકની જગ્યા રાખી, ભાઈએ બારી રાખી છટકવાની, કે જયારે ચૂંટાય ત્યારની વાત છે ને. 182 ધારાસભ્યમાંથી જેટલા સભ્ય જીતવા માટે જરૂરી એટલા ધારો કે ચૂંટાય, તો પણ એ ધારાસભ્યો જ નક્કી કરે ને કોને ભાઈ મુખ્યમંત્રી બનાવવા. પણ મને એ કે તમે પૂછો તો હું ઈસુદાનનું કહીશ. એમ લીગલી ક્યાંય ગોપાલ ઇટાલિયા ફસાય એમ નથી લીગલી. પણ છાપ અત્યારે જનતામાં એવી છે કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. ઈસુદાન ગઢવીનું કદ, એના જે નિકટતમ વર્તુળોને આપણે તો ઓળખતા જ હોઈએ, સ્વાભાવિક છે, વાતચીત થતી હોય ને, તો નામ ખાલી આપીએ તો બિચારાનું એનું જોખમાં એવું છે. પણ હકીકતે અંદર ખાને જો તો ઈસુદાનભાઈની એટલી બધી ગંભીરતાથી કોઈ લોકો લેતા નથી જેટલું ગોપાલનું ગંભીરતાથી લે છે.